વિજયાદશમીના પાવન પર્વે ગાંધીનગરના નાગરિકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગાંધીનગર મેટ્રો રેલની કામગીરી વધુ વેગવાન બની છે અને આજે સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે। વર્તમાનમાં સચિવાલય સુધી દોડાવવામાં આવતી મેટ્રો રેલનું હવે વધુ 5 સ્ટેશન સુધી ટ્રાયલ રન શરૂ થયું છે। આ 5 સ્ટેશનોમાં અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને અંતિમ સ્ટેશન મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે। આ ટ્રાયલ રન સફળ થતાં હવે નૂતન વર્ષના આરંભમાં ગાંધીનગરના નાગરિકોને મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સુવિધા ઉપલબ્ધ થશે। આ કામગીરી પૂરી થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે। આનાથી મુસાફરી વધુ સસ્તી, આરામદાયક અને પ્રદૂષણ મુક્ત બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત મોનિટરિંગને કારણે આ કામગીરી ઝડપથી પૂર્ણ થઈ રહી છે।